નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સંવાદ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારી રિપોર્ટર સુનિલ સાગર સાથે. સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ તકે સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલીના પ્રમુખ શ્રી જિગ્નેશ દાફડા, ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના ભાણજીભાઈ બગડા ગુરુજી, અશોકભાઈ ખુમાણ, એડવોકેટ જગદીશભાઈ ખુમાણ, શક્તિ ગ્રુપના અશોકભાઈ વાળા, ગૌતમ રાઠોડ, ગૌરવ મહેતાની ઉપસ્થિતિમાં ઉનાળામાં ધોમધોખતા તાપમાં પાણી અને ગરમીના કારણે હજારો પક્ષી મોતને ભેટે છે, ત્યારે સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મારા સુપુત્ર રસિકભાઈ કુમારના સમ્રાટે આજે કુંડા અને માળાનું વિતરણ કર્યું. કારણ કે મારે રસિક નાનો હતો ત્યારે સકલાનો પ્રેમી હતો. હવે રસિક ઉયો ગયો છે પણ એના સકલા રહી ગયા છે. તો એ સકલાને કોણ પાણી પાય, એ સકલાને કોણ માળા આપશે? એ નિર્ણયથી અમે આજે 2-3 વર્ષથી સકલાને અને કુંડાનું વિતરણ કરી સમ્રાટ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.